હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એ આઈ ઓ યુ ના 51 નિયમમાંથી એના 11 નિયમનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ ઈના 10 નિયમ લઈને. અંગ્રેજી લખવા બોલવા વાંચવા શીખવા માટેના 51 નિયમ તમારી જિંદગી બદલી નાખશે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ ઈ ના ઉચ્ચાર કઈ કઈ રીતે થાય છે એના 10 નિયમ લઈને. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો, એનો ઉચ્ચાર શું થાય છે? ઈનો ઉચ્ચાર પણ એ થાય છે. બે વ્યંજન વચ્ચે ઈ આવતું હોય તો ઈનો ઉચ્ચાર એ થાય છે. એસ એટલે સેટ, ગેટ, ટેન, નેટ, પેટ. બે વ્યંજન વચ્ચે ઈ આવે ત્યારે ઈનો ઉચ્ચાર શું થાય છે? એ. સેટ, ગેટ, ટેન, નેટ, પેટ. ચાલો, ડબલ ઈ આવતું હોય. બે વ્યંજનો ઈ પેલા સ્વર એ ઈ આઈ ઓ યુ ઈ સિવાયના બાકી બધા વ્યંજન. બે વ્યંજન વચ્ચે ડબલ ઈ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય છે? ઈ, એટલે કે દીર્ઘાય. નીડ. જો આમાં શું હોય? SET એટલે સેટ, ગેટ, ટેન, નેટ, પેટ. આમાં ઈ દીર્ઘાય ઈ. નીડ, મીટ, વીક, ડીપ, કીપ, ડી. બરાબર? ડિયર. ચાલો, ડિયર. આમાં આવશે ડિયર. ચાલો આપણે આમાં કરનાશું ડિયર. બરાબર? ચાલો, બે વ્યંજન વચ્ચે ઈ આવતું હોય તો ઈ પણ રસવાય ઈ. બરાબર? રીડ, ચીટ, લીપ, વીક, બીટ. બધામાં શું આવશે? રસવાય. જસ્ટ એક્ઝામ્પલ, ચીટ, વીક. બધામાં શું આવશે? રસવાય. આમાં દીર્ઘાય. ચાલો, હવે ડબલ ઈ પછી આર આવતું હોય, અથવા ઈ પછી આર આવતું હોય, ડબલ ઈ પછી આર, ઈ પછી આર, ઈ પછી આર આવતું હોય તો શું થાય? ઈયર. ચલો, ઈયર, ડિયર, ચિયર, ફિયર, નિયર, ડિયર, પિયર. ડબલ ઈ પછી આર આવતું હોય અથવા ઈ પછી આર આવતું હોય ત્યારે શું થઈ જાય? ડિયર. ઈયર, ડિયર, ચિયર, ફિયર, નિયર, ડિયર, પિયર. ચલો, ઈ પછી આર આવતું હોય તો શું થાય છે ઉચ્ચાર એનો? અ. વર્બ, ટર્મ, હર્ડ, જર્મ. બરાબર? વર્બ, ટર્મ, હર્ડ, જર્મ. બરાબર? ચાલો, હવે ઈ પછી શું આવતું હોય? ડબલ્યુ આવતું હોય. ઈ પછી ડબલ્યુ આવતું હોય ત્યારે ઉચ્ચાર શું થાય છે? ઈયુ. ઈ પછી ડબલ્યુ શું આવશે? ઈયુ. ફિયુ, ડીયુ, નિયુ, ફ્લ્યુ, મિયુ, બ્લ્યુ. બરાબર? ઈયુ. ફ્યુ, ડ્યુ, ન્યુ, ફ્લ્યુ, મ્યુ, બ્લ્યુ. ઈ પછી આઈ આવતું હોય તો એનો ઉચ્ચાર થાય છે ઈ. ઈ પછી આઈ. રિસીવ, ડિસીવ. ઈ પછી ઓ આવતું હોય તો એનો ઉચ્ચાર થાય છે ઓ. જ્વાર્યું. ઈ પછી ઓ એટલે જીઓ મેટ્રી, જીઓગ્રાફી. ઈયુ આવતું હોય, ઈ પછી યુ આવતું હોય તો એનો ઉચ્ચાર થાય યુ. યુરોપ, યુલોજી. અને બધાય કરતા ખૂબ આઈએમપી છે, આપણને ખબર જ છે. કોઈ પણ સ્પેલિંગમાં લાસ્ટમાં ઈ આવતો હોય, છેલ્લે ઈ આવતું હોય
ત્યારે હંમેશા ઈ શું હોય છે સાયલન્ટ એ કાંઈ બોલતો નથી એનો કાંઈ ઉચ્ચાર થાય નહીં ચાલો આઈ એટલે આઈ ગી આઈ એટલે ઈ બરોબર ગીવ બાઈક આઈના ઘણા બધા ઉચ્ચાર થાય છે એ આપણે જોશું હજી એના નિયમ બાકી છે જો આમાં આઈનો ઉચ્ચાર ઈ થયો ગીવ આમાં આઈનો ઉચ્ચાર આઈ થયો બરોબર આમાં એ એટલે એ ટેક મેક લાઈક લાઈફ શેર ફેટ અંતે લાસ્ટમાં ઈ હોય તો ઈ શું હોય છે સાયલન્ટ એનો પણ ઉચ્ચાર થતો નથી ગીવ બાઇક ટેક મેક લાઈક લાઈફ શેર અને ફેટ આ 10 નિયમ ખૂબ અગત્યના છે આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો બે વ્યંજન વચ્ચે ઈ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે સેટ ગેટ ટેન નેટ પેટ ડબલ આવતું હોય ત્યારે ઈ નીડ મીટ વીક ડીપ અને કીપ ઈ આવતું હોય ત્યારે ઈ રસવાઈ રીડ ચીટ લીપ વીક બીટ ડબલ ઈ પછી આર અથવા ઈ પછી આર આવતું હોય ત્યારે ઈયર ડિયર નિયર ડિયર ચિયર ફિયર નિયર પિયર ચાલો ઈ પછી આર આવતું હોય તો અ થાય વર્બ ટર્મ હર્ડ જર્મ ઈ પછી ડબલ આવતું હોય તો ઈયુ ફિયુ ડીયુ નીયુ મીયુ પ્લ્યુ બ્લ્યુ ઈ પછી આઈ આવતું હોય તો ઈ રિસીવ ડિસીવ ઈ પછી ઓ આવતું હોય તો ઓ જીઓમેટ્રી જીઓગ્રાફી જીઓમેટ્રી જીઓગ્રાફી ઈ પછી યુ આવતું હોય તો ઈનો ઉચ્ચાર યુ થાય યુરોપ યુલોજી લાસ્ટમાં ઈ હોય તો ઈ સાયલન્ટ એનો કાંઈ ઉચ્ચાર થતો નથી ગીવ બાઇક ટેક મેક લાઈફ લાઈક શેર અને ફેટ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આ સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી લખવા બોલવા વાંચવા શીખવા માટેની ખૂબ જ અગત્યની સિરીઝ એ પહેલા એકવાર બધા સ્ક્રીનશોટ પાડી લ્યો તમે ઘરે બેઠા પણ વાંચી શકો છો લખી શકો છો બોલી શકો છો કોને વાંચતા ન આવડતું શું વાંચે જો એન છે ની ઈ ડ આ વાંચતા ન આવડતું તો શું થાય નીડ બરાબર એટલા માટે હવે તમને આવડી જાય યુરોપ યુલોજી જીઓમેટ્રી જીઓગ્રાફી બધા શું વાંચે ગીવે અને ગીવે વંચાય નો વંચાય બાઈકે વંચાય નો વંચાય ટાકે મેકે લાઈકે આવું વંચાય નહીં લાસ્ટમાં ઈ હોય તો ઈ શું હોય છે સાયલન્ટ ઘણા બધા નિયમ છે 70% જે સ્પેલિંગ હોય છે તે નિયમ ઉપર જ આધારિત હોય છે એના 11 નિયમનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે હતા એના 10 નિયમ હજી એકવાર વિડીયો જોઈ લેજો વધુ વધુ શેર કરી નાખજો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ